બિહારમાં આ દિવસોમાં જ્યારે વિધાનસભા ચૂંટણી 2025ને લઈને રાજકીય પક્ષોના નેતાઓ વચ્ચે નિવેદનો, આરોપો અને પ્રતિ આરોપોનો સિલસિલો ચાલુ થયો છે, ત્યારે રાજ્યમાં ગુનાઓ પણ સતત વધી રહ્યા છે. ત્યારે બિહારના ગયામાં મહિલા ઉમેદવાર સાથે સામૂહિક દુષ્કર્મના કેસ પર ચિરાગ પાસવાન દોષી ભરાયા હતા. તેમણે પોલીસ તંત્રને નકામું કહ્યું હતું. તેમણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે બિહારમાં એક બાદ એક ગુનાહિત ઘટનાઓની હારમાળા બની રહી છે અને તંત્ર સંપૂર્ણપણે ગુનેગારો સાથે નતમસ્તક જોવા મળી રહ્યું છે. તો મને દુઃખ થાય છે કે હું આવી સરકારને સમર્થન આપી રહ્યો છું, કારણ કે તંત્ર આ ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. અને જો આવું જ ચાલતું રહ્યું તો આવનારા દિવસોમાં રાજ્ય માટે ખૂબ જ ભયાનક સ્થિતિ ઊભી થશે. તમને જણાવી દઈએ કે બિહારમાં વધતા ગુનાઓને લઈ હાલ ચિરાગ પાસવાન સક્રિય થઈ ગયા છે. તો એકવાર નહીં, અનેકવાર પોલીસ અને સરકારને તેઓ સવાલ કરી ચૂક્યા છે. આ પહેલા પણ તેમણે કહ્યું હતું કે પોલીસની જવાબદારી શું, ખબર જ નથી પડતી. ચૂંટણી વર્ષમાં વધી રહેલ ગુનાઓએ લોકોને પરેશાન કરી દીધા છે અને સરકારની છબી પણ ખરાબ થઈ રહી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.